જય માતાજી મહાદેવ હર। તો સવારે અમે ઉઠીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ। અમારો રથ લઈને અમે કમ્પ્લીટ થઈ ગયા। 2 રથ તૈયાર કરીને અમે નીકળી ગયા છીએ। પછી 2 રથમાં ટાંકી કરી લીધી ફૂલ। પછી અમે પહોંચી ગયા છીએ આટકોટ, જ્યાં અમારે કરવો તો નાસ્તો। છોકરાઓને લાગી હતી બહુ જ ભૂખ, એટલે છોકરાઓ કે મમ્મી નાસ્તો તો કરાવો, એટલે ઉનાળના ગાંઠિયા, ચિપ્સ, ઉનાળના મરચાં, સંભારો ને ચટણી નાસ્તો ફૂલ પેટ કરીને અમે નીકળી ગયા છીએ। અમારે જ્યાં જવાનું હતું ત્યાં અમે નીકળી ગયા છીએ બાબરા। અમે પહોંચી ગયા બાબરા હાઈવે ઉપર, જ્યાં અમારે જવાનું હતું મેરડીમાના દર્શન કરવા। તો ચાલો તો હું તમને મેરડીમાના દર્શન કરાવું। શ્રી વડલીવાળા મેરડી માતાજીનું મંદિર। તો આ છે વડલીવાળા મેરડી માતાજીના મંદિરનો ગેટ, જ્યાં હું તમને લાઈવમાં મેરડીમાના દર્શન કરાવીશ। જો તમે કોઈ બાબરામાં ગયા હોય અને મેરડીમાના દર્શન કર્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। અને આ છે જો ત્યાંની સુંદર મજાની જગ્યા, જ્યાં નાના નાના ત્રિશુલમાંના ખોલી લીધા છે। અને આ છે મેરડીમાં। તો માં મેરડી તમારા બધાની મનોકામના પૂર્ણ કરે। બધા સેલિબ્રિટી સાથે ફોટા પડાવે છે, પણ અમારું કંઈક અલગ જ છે। અમે જ્યાં પણ જઈએ ત્યાં માં સાથે ફોટા પડાવીએ છીએ। અને અહીંનું લોકેશન તો બહુ જ મસ્ત, શાંતિવાળું અને દુનિયાથી કંઈક અલગ જ એવું આપણને આનંદ આપે છે એવું વાતાવરણ છે। તો અહીંયા બહુ જ મજા આવે છે। અમે તો થોડીક વાર પૂરતા ગયા હતા। પછી હું તમને ગર્ભગૃહમાં મંદિર છે માતાજીનું, તેમના દર્શન કરાવું છું। માતાજીની શણગાર કરે છે। અને આ છે વહેતિયા દાદાનું મંદિર, જ્યાં પણ અમે દર્શન કરી લીધા છે। અને અહીંનું લોકેશન બહુ જ મસ્ત છે। તો કોણ કોણ બાબરામાં મેરડીમાના દર્શન કરવા ગયું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। અને આ છે મેરડીમાનું, ત્યાં હવન થાય છે ત્યાંની જગ્યા। અહીંની જગ્યા તો બહુ જ વિશાળ પ્રમાણમાં છે। પછી અમે પહોંચી ગયા અમારા નણંદબાના ઘરે। આ છે શેરડી અને આ છે મસ્ત મજાના જામફળ, જે મેં તોડી લીધા છે મીઠા મીઠા। અને આ છે સરસ મજાના રીંગણા। આ છે મસ્ત મજાની તુવેર। અને આ જો એકદમ મસ્ત મોટા મોટા ચીકુ છે હો। અને આ છે જો મસ્ત મજાના લીંબુ। તો અમારા નણંદબાના ઘરે આ બધું ઉગાડ્યું છે। પછી ત્યાંથી અમે જમી કરીને નીકળી ગયા। પછી આપણે ટાટા બાય બાય કરી દીધું હો। પછી જો અમારા નણંદબાને અમે ટાટા કરી દીધું। નેક્સ્ટ મારા મિની બ્લોગમાં મળશું।